હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે, જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ, આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2, તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીના 1 શોર્ટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને, એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ, સંકટ સમયની સાંકળ. અને બીજું, આગાહી, એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના, જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોનસ્ટોપ 12 કલાકનો, આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પેન્ટેડ લર્નિંગમાં. આપણે ગાલાના પ્રશ્નપત્રોનું સોલ્યુશન શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એમાં ગુજરાતીનું પહેલું પેપર કે જે બોર્ડનું સેમ્પલ પેપર પણ છે તેના વિભાગ એની શરૂઆત કરી રહ્યા છીએ. તો ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો અને ગુજરાતી માટે ખુરશી કી પેટી બાંધ લો. આપણે શરૂ કરી રહ્યા છીએ વિભાગ એ. તો વિભાગ એ તમને ખબર છે એ રીતે જ તે પદ્ય વિભાગ હોય છે કે ગદ્ય વિભાગ? તો એમાં કહી શકીએ કે આપણે સર આ ગદ્ય વિભાગ હોય છે અને એની શરૂઆત થતી હોય છે જોડકા જોડવાથી. તો તમારે અનુકર્મણિકા યાદ રાખવી પડે. અનુકર્મણિકા તમને 8 માર્ક્સ ટોટલ અપાવી શકે છે. કેટલા? 8 માર્ક્સ. ગુજરાતી રમતા રમતા થોડું થોડું વાંચતા વાંચતા થઈ જાય, માણતા માણતા ગુજરાતીને માણો તો થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો થોડોક પ્રમાણમાં અઘરો પ્રશ્ન છે કે જ્યાં તમને ડાયલોગ, સંવાદો પૂછ્યા છે, ઉક્તિઓ પૂછી છે. અને ઉક્તિઓની અંદર હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું, બોડી ત્યાં ત્યાં કાહકી કેવી, આપણી બબલીની જ પગલી જાણે, બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા છે. તો તું અહીંયા નામ આપેલા છે ને, હું ચેપ્ટરના નામ બોલું. ચાલ બેટા મોડું થઈ ગયું, તો રેસનો ઘોડો, બોડીને તા કાહકી કેવી, ચોપડાની ઇન્દ્રજાળ, આપણી બબલીની તે પગલી જાણે, ગતિભંગ અને ઘોડાની સ્વામી ભક્તિ. અને એ ચેપ્ટરના સવાલોમાં હવે મારે જો નામ સીધા જવાબો બોલવા હોય તો હું બોલું હા બેટા ચાલ મોડું થઈ ગયું, વિનુભાઈ કાકા, બોડીને તા કાહકી કેવી, જીવલો, આપણી બબલીની જ પગલી જાણે, એ આવશે ડુંગરની પત્ની, અને બાપ ઢેલ એમાં ભાઈ માલિક આંબા પટેલ. તો તમે જોઈ શકો છો કે આનો જવાબ જો મારે લખવો હોય તો અહીંયા પહેલેથી જો હું લખું તો ડ, પેનનો કલર પીળો, ડ, બોડીને તો કાહકી કેવી, એની અંદર જીવલો ઈ, પછી આવશે બબલીની પગલી જાણે એમાં ક, અને આંબા પટેલનો બ. તો ડ અ ક બ, ડ ઈ ક બ, આ જવાબ થાય. તો બસ હેલું હતું, હાવ હેલું. તો ભણાવેલાને તો તમે એમ કહો કે યાદ રહી જશે, પણ ભણેલાઓને યાદ રહી જાય જો ભણ્યા હોય તો. 1 વર્ષ બહુ મસ્ત મસ્ત વાર્તાઓ છે બધી અને કવિતાઓ છે બધી, બરાબર. તો તમે જોડાઈ શકો છો વિદ્યા પોઈન્ટ 1.0માં, અને રેપિડ રિવિઝન બેચ છે, ચાલુ છે. આ નંબર ઉપર ફોન કરશો તો તમને બધી જ માહિતી મળી જશે, બરાબર. આપણે ફક્ત ને ફક્ત ધ્યાન આપણું પેપર સોલ્યુશન ઉપર રાખીએ તો એના પછી આવે છે ખાલી જગ્યાઓ, બરાબર. હવે થોડુંક વાંચવાની શરૂઆત થાય, થોડુંક, વધારે નહીં, થોડુંક અંડરલાઈન કર્યા જેવું અથવા તો ઇન્ટ્રોડક્શન વાળો ભાગ શરૂ થાય છે. ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા સંગ્રહમાં જ લીધી છે. છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે. વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હતું, બરાબર. ડાંગ બનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભૂલી ગયા પછી લેવામાં આવ્યું હતું ત્રીજા પુરુષમાંથી. શેમાંથી લેવામાં આવ્યું હતું? ત્રીજા પુરુષમાંથી, થર્ડ પર્સન, બરાબર. છત્રીમાંથી નીકળે છે હાસ્ય, બરાબર. ઘણા હાસ્ય આવ્યું છે ને ઘણા નહીં આવ્યું. મને તો આવ્યું ક્યારેક, ઓલો વાત કરે ને કે ભાઈ ઈમાનદારીની તો કંઈક ફળ દેવું પડે ને, ખર્ચો ભલે ગમે એટલો થાય, છત્રી લેવા જવું પડે, બરાબર. તો વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા ઉપર 14 સોહન, કેવું ભુવન મોહન આવશે ને. 14 સોહન તો આવે જ નહીં, મદન મોહન નો આવે. ક્યારેક શબ્દો ઉપરથી મળી જાવ જવાબ, બરાબર. ભુવન મોહન સ્માઇલ હતું, હાસ્ય. ડાંગ બનો અને કૃતિમાં લેખકનું નામ મહેન્દ્રસિંહ પરમાર, બરાબર. અને રખડુના કાગળમાંથી લીધેલું છે ને એમાં યાદ કરે છે ધાણીવાળો શેર, મને યાદ નથી, ભૂલાઈ ગયો, રાજેન્દ્ર શુક્લ.
ઝરણાનું પાણી. બરાબર. એના પછી એક વાક્યના સવાલો, એની અંદર થોડુંક વધારે મનન કરી અને જવાબો આપવા પડે. હોસ્પિટલની શોભા. બરાબર. અહીંયા આપણે ચેપ્ટરના નામ લઈ જ લઈએ, ભૂલી ગયા પછી આવ્યું છત્રી આવ્યું, બરાબર, અને પછી ડાંગવાનો આવ્યું. તો આ જોઈ શકો છો તમે અહીંયા હોસ્પિટલની શોભા એટલે કે વાયરલ ઇન્ફેક્શન. તો વાયરલ ઇન્ફેક્શનની અંદર ક્યારે ભાઈ હોસ્પિટલની શોભામાં ઘણા બધા દર્દીઓ હોય ને સાહેબ, તો એમ લાગે કે હા શોભા છે એટલે બધા માંદા પડવા જોઈએ. એવું ના હોય લ્યા. તો એની અંદર આવે છે હોસ્પિટલમાં રહેલા દર્દીઓ માટે ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે, તો તેનાથી હોસ્પિટલની શોભામાં વધારો થયો કહેવાય. તો જ તે સમાજ સારો છે, જાગૃત સમાજ છે એની ઓળખ બને. હિમાલયનો એક પ્રવાસ, બરાબર, ગુણવંત શાહ વાળું ચેપ્ટર, બરાબર. હિમાલયમાં એક પ્રવાસ, સાહસ, જવાહરલાલ નહેરુ વાળું, એ કૃતિમાં સાહસ અને હિંમત પ્રગટ થાય છે, બરાબર. તે જે રીતે એ માઉન્ટ ક્લાઇમ્બિંગ, પર્વતારોહણ કરે છે, આપણને એમ લાગે કે આના માટે સાહસ અને હિંમતની જરૂર પડશે. હિમાલય જવું છે એકવાર, બરાબર. બોર્ડની પરીક્ષા આપી દો એટલે હિમાલય જઈએ આપણે. તો વાત કરીએ 2-3 વાક્યોના પ્રશ્નોની, બરાબર. તો તમે જુઓ 2 પ્રશ્નો જ આવેલા છે, બરાબર. ફેંસલો થઈ રહ્યો છે ભાઈ, જોરદાર જકાસ રીતે. લેખકે રાતા રંગના ચોપડાના બધા જ પાના શા માટે ચીરી નાખ્યા? ફાડી નાખ્યા એમ ન કીધું, ચીરી નાખ્યા એમ કીધું. અને ચોપડો લાલ રંગનો, ખૂન પીતો, 1795 વાળો, ચોપડાની ઇન્દ્રજાળ, બાનો ભીખુ, બરાબર ને. તો એની અંદરથી કીધું જીવલાનું કરુણ જીવન જોયું ભાઈ. એનું લેખકનું હૈયું દ્રવી ઉઠ્યું, અને દ્રવી ઉઠવું દુઃખથી પીડાવા લાગ્યું કે ઓહો અમે આવું બધું કરીએ છીએ, બરાબર. ઘણાને તો ભાઈ જીવતર પૂરું થઈ જાય તોય ખબર ન હોય કે કેવું કરે છે, બરાબર. જીવલાનું દેવું હતું 5 ગણું વધી ગયું હતું ને એની પેઢીઓની 7 પેઢીઓ પણ ચૂકવી ના શકે. ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવલામાંથી કદાચ મુક્ત કરવા માટે, કાયમ માટે મુક્ત કરવા માટે, રક્તવર્ણા ચોપડાને ફાડી નાખો. વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈ, યાર મનીષા, તો નરેનની સગાઈ જે થવાની હતી એની ભાઈ ના પડતી હતી, કારણ કે મનીષા નાજુક, નમણી અને ડરપોક હતી, અને ગરોળીથી પણ ડરી જાય એવી હતી. તો સિંહની સામું જોઈને તો એ મરી જ જાય, અને પેલો થઈ જાય વિધુર, બરાબર. તો વિરાટ બાબુએ કીધું ભાઈ મનીને કહી દે આ થવાનું નથી, બરાબર, હમ નહીં માનેંગે. એટલે પછી એની સગાઈની ના પાડી દીધી. તો આ હતું ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી, અને અહીંયા હતું ચોપડાની ઇન્દ્રજાળ. પછીનો પ્રશ્ન છે ભગવદ્ ગીતા વિશે ગાંધીજીનો અભિપ્રાય જણાવો. તો ભગવદ્ ગીતા વિશે મારા અભિપ્રાય પ્રમાણે ગીતા સમજવા માટે ઘણું સરળ પુસ્તક છે, અને કેટલાક મૂળ કોયડાઓ રજૂ કરે છે, અને ગીતાનું સામાન્ય વલણ મારા મત પ્રમાણે દીવા જેવું સ્પષ્ટ ફિલસૂફીના ભક્તિથી ભરેલું છે. એની અસર બધે જ થાય તેવી છે, બરાબર. તો આ વાત હતી આપણે ભગવદ્ ગીતાની, ગાંધીજીની છેલ્લો પાઠ છે મને એવું લાગે છે, બરાબર. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર આપો. ભાઈ આ સવાલ ખાસ યાદ રાખવાનો છે. આમાં થોડીક આપણે વાત એવી કરશું કે જેની અંદર તમારી થોડીક ઇમ્પ્રેશન પડે સારી, અને સામે વાળો આમ વાંચે તો એને એમ થાય આમ તો પરીક્ષામાં કઈ રીતે લખવું એ મારે તમને કેવું જોઈએ કે ભાઈ તમે ઉપરની લીટીને અડાડીને લખો, બરાબર. હજી 4 મહિના છે, થઈ જાય. 4 મહિના નથી કા, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી થઈ જાય, વાંધો ન આવે, બરાબર. કોઈ પણ આદત બનાવવા માટે 21 દિવસની વાર લાગે. ઉપરની લીટીમાં અડાડીને લખવું ગુજરાતીમાં જરૂરી છે. એના પછીનો પ્રશ્ન છે કે ભાઈ તમે એની અંદર કૃતિના કર્તા, કૃતિ અને પ્રકાર લખો. કર્તા એટલે કે લેખક, કૃતિ એટલે કે એનું નામ, બરાબર, કૃતિનો પ્રકાર અને એના સર્જકનું નામ. આટલું લખો ને તો થોડુંક વધારે સારું લાગે, બરાબર. મન લાગે છે કે 10મા ધોરણની અંદર આવું લખવાનું ન હોય, પણ હવે બધે પદ્ધતિ એવી થઈ ગઈ છે કે આવું લખાવે છે, અને એટલા માટે લખવું જરૂરી પણ છે, બરાબર. તો એ અહીંયા સાઈડમાં લખી નાખવાનું, એટલે એને એમ થાય કે હા ભાઈ પાઠ તો યાદ છે અને ગપ્પા નથી મારતો. પછી એની અંદર હાઇલાઇટેડ કરવાના અમુક મુદ્દા તમે જુઓ. અહીંયા ખાસ બાળકના ઘડતરની વાત છે, અને એમાં અડચણ રૂપ, અડચણ બમ્પ આવે અને કેમ ગતિ ઊભી રહી જાય, તો એને અડચણ પડી કહેવાય. તો તમારે એ પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, અને એના માટે તમે એવું કરી શકો કે દરેક જે મોટો સવાલ છે એની અંદર અમુક મુદ્દાને હાઇલાઇટ કરો, બરાબર. આપણે જોઈએ આની અંદર એક સવાલ આખો વાંચીએ અને પછી આપણે સમજીએ કે ભાઈ આની અંદર કયા મુદ્દા હાઇલાઇટ કરવા જેવા છે, બરાબર. રેસનો ઘોડો વાર્તામાં સંજયબેન નીનાબેન નો પુત્ર અંકિત અને વિનુભાઈ મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘટની વાતની લેખકે, તો અહીંથી આ વસ્તુને આમ પેન્સિલથી હાર્ડલાઇન કરી શકો.
બરાબર, કે લેખકે સરસ કથા ગૂંથણી દ્વારા સ્ફુટ કરી આપી છે. બરાબર, સટીક કરી આપી છે. વેનુકાકા પોતાના પુત્રને સૌરભને, અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધામાં જોતરે છે. ખુદ મંજુ કાકીને પણ અંદેશો છે કે પછી આ વસ્તુ પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિને કુંઠિત કરી નાખશે. તો જો આ કુંઠા, બરાબર, ફ્રસ્ટ્રેટ કરી નાખશે. શું કીધું તું? ફ્રસ્ટ્રેટ કરી નાખશે. તો ગુજરાતીમાં એને કુંઠિત થવું કહેવાય. તો અહીંયા આ બીજો મુદ્દો હતો. તમને લાગે આ અડચણ જ છે. શું છે? અડચણ છે. નીનાબેન સિફતપૂર્વક, પછી નીનાબેન આ લાઈન પર પણ અંડરલાઈન કરી શકો કે સિફતપૂર્વક પોતાના અંકિતને પોતાની તરફ લઈ લે છે અને અડચણને દૂર કરી નાખે છે. વિનુભાઈ કાકાનું પહેલેથી માનવું એવું હતું પહેલું જ આવવાનું એમ. અને પહેલું આવવાનું તમે જ્યારે કોઈ પણને શીખવો ત્યારે તમે સાથે સાથે તમે વિનમ્રતા ન શીખવો તો એ લાશોના ઢેરની ઉપર પણ પ્રથમ આવે. બરાબર, જો એની અંદર અમુક પ્રકારના માનવીય અભિગમનો વિકાસ ન થાય, સંબંધોની મર્યાદા, સંબંધોનું મહત્વ, આત્મીયતા ન હોય, તો પછી એ સંબંધોના ભોગે, સંવેદનાઓના ભોગે એ દૂર થઈ જાય આપણાથી. બરાબર, તો તમે એવું કહી શકો કે બાળપણ તેને પાછું મળી જાય છે. આમ લેખકે પછી તમે નીચેના પેરેગ્રાફમાં પણ આવી રીતે અમુક મુદ્દા હાઇલાઇટ કરી શકો કે બે અલગ અલગ પરિબળો, પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. તમે વાર્તા વાંચો ને તો એની અંદર 2 વખત સૂર્યાસ્ત થાય છે. એક વખત જ્યારે એને બચપન પાછું મળે છે અને ફુગ્ગા જે છે એ આસમાનમાં જતા હોય છે અને સૂર્ય આથમતો હોય છે, અને બીજી વખત ત્યારે જ્યારે ચાલ બેટા મોડું થઈ ગયું. તો તમે સમજી શકો છો કે આ પાઠ જે છે એ ફક્ત સવાલ જવાબ માટે નહીં પણ જીવનના ઘડતરનો પાઠ બની જતો હોય છે. પોતાના વિચારો લાદી ડોક્ટર બનાવે છે. સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ માટે ના પ્રેમ માટે કે ફરજ કે સમય નથી. તો અહીંયા તમે આ એક કરી શકો. બીજી બાજુ નીનાબેન અંકિત તેને સ્વતંત્ર અને બાળપણ આપે છે, સ્વતંત્રતા આપે છે. મા બાપ તરીકે કરવું જોઈએ બધું જ કરે છે અને તેને સારો માણસ બનાવે છે. તો શિક્ષણનું મુખ્ય ધ્યેય પણ એ જ છે ને કે વ્યક્તિને સારો માણસ બનાવો. સારું એ પ્રાથમિકતા છે. આપણે વાત કરતા હોય ને વડીલો તો એમ કહેતા હોય છે કે તે ડોક્ટર છે પણ સારો માણસ છે, તે નેતા છે પણ સારો માણસ છે. તો કોઈ પણ વસ્તુ બની ગયા પછી પણ એક જે પ્રાથમિક શરત કાયમ રહેતી હોય છે તે સારા માણસ હોવાની છે. તો એ પણ શિક્ષણની ફરજ છે. પ્રેમ, સમય ને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે. લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં જે અડચણરૂપ પરિબળો છે એની સ્પષ્ટ વ્યાખ્યા આપણને આપી છે. તમે તમારા શબ્દોમાં લખી શકો. બરાબર, આ તો નમૂનો છે અને આના આધારે તમે કામ કરી શકો. તો વાત હતી ભાઈ રેસના ઘોડાની. એના પછી જે પાઠ છે એ બહુ જ કરુણાંતિક નવલકથા પર આધારિત છે. પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈનો એક અંશ, એટલે ભૂખથી એ ભૂંડી ભીખ. એક ખેડૂતનું હૃદયદ્રાવક વર્ણન કે જે પોતે પકવેલા જમીન ખેડી, વાવી, માવજત કરી અને પછી સાફ કરી અને દુકાને જઈ વેચેલા અનાજને ફરીથી ભીખમાં લેવા માટે જ્યારે જાય છે. કુદરત જ્યારે ફરે ત્યારે ક્યાંય નથી રાખતી. આ વસ્તુનું વર્ણન આમાં આપેલું છે. નવલકથા બહુ જ કરુણ છે અને વાત એમાં છપ્પનિયા દુષ્કાળની છે. તો માનવીની ભવાઈ નવલકથાના મુખ્ય 2 પાત્રો કાળુ અને રાજુ છપ્પનિયા દુકાળની કારમી પરિસ્થિતિમાં ટકવા ડેડડિયા આવ્યા છે. બરાબર, તો એના આધારે તમારે કાળુ જે સ્વમાની ખેડૂત છે, બરાબર, તમે જુઓ કાળુનો સંઘર્ષ અને એ 2 જણાનું જે બાંધવું છે, ઝઘડવું અને એકબીજાને સામે મેણા મારવા અને એની અંદર જે ગૂંથણી કરવામાં આવી છે, તમને જો યાદ રહી જાય તો તમે ખરેખર મહત્વનું કામ કરી રહ્યા છો અને તમારું મન, તમારું હૃદય માનવીય સંવેદનાઓથી ભરપૂર છે. તો એ તમને મદદ કરશે જવાબ લખવામાં. બરાબર, આ પરિસ્થિતિમાં ડેડડિયાના મહાજને પોતાના કોઠારમાંથી સૌને ધાન આપવાનું શરૂ કર્યું છે, પણ કાળુએ ધાન લેવું પસંદ નથી. એનું માનવું છે કે ભૂખ એ આત્માને પણ ટુકડા કરી નાખે છે. બરાબર ને, ભીખ માટે કતારમાં ઉભેલા લોકોને જોઈ એનું હૃદય કંપી ઉઠે છે. 1.5 પાશેર ખીચડી માટે હાથ લંબાવવાનો ધિક્કાર છે. આ અવતારને ધિક્કાર છે, આ જીવવું ધિક્કાર છે.
તો તમે જોઈ શકો છો કે સ્વમાની કાળું સુંદરજી શેઠનો ઉપાય સૂચવી ઓટલા ઉપર ઝાડુ ફેરવવાનું તેમજ મુખિયાના ગાદી તકિયા પાથરવાનું કામ સોંપે છે, જેથી મફત અનાજ લીધું નથી એટલો સંતોષ રહે અને એ રીતે એને કામ મળી રહે. બરાબર, તો તમે ખાસ જોયું કે આ વાત હતી એ હતી કાળુના પાત્રની. તો આવી રીતે તમે તમારી રીતે લખી શકો. શેઠના માન ખાતર તેણે દોઢ પાસેર ખીચડી પોતાના ધોતિયાના છેડામાં લીધી તો ખરી, પણ ફરી એનું સ્વમાન જાગી ગયું અને થયું કે બાવાના તો બે પગડ્યા. એટલે કે એમ સમજો ને કે ટેક પણ ગઈ અને મરવા જેવું પણ થયું. એનો નિયમ હતો કે આ નહીં લઈ, પણ એને લેવું પડ્યું. આમ કાળુની વેદના તેના વાણી અને વર્તન સાથે ટપકતી રહે છે. ચિત્ત બ્રહ્મ થતા એ કહે છે કે ભૂખથી એ ભૂંડી ભીખ. લેખકે અંતમાં કાળુની મનસ્થિતિને વ્યક્ત કરતા સાચું જ કહ્યું છે કે નથી વેઠાતા રામ, ભૂખ્યોય નથી વેઠાતી ને આ ભીખય નથી વેઠાતી, માટે ઝીકવા માંડ. આ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું પણ ઝીકાઈ પડ્યો. પછી તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો તે ગમે તે કારણે પણ એ ઝીકાઈ ગયો, પડી જાય છે. એમાં એક બહુ ખતરનાક દ્રશ્ય પણ છે. તમે ક્યારેક નવલકથા વાંચશો ને તો તમને એમ થશે કે તમને તો 1% પણ નથી કહેવામાં આવ્યું આ પાઠમાં. કાળુ ને રાજુની સ્થિતિ જે રીતે થાય છે, અને એમાં એક સીન આવે છે નવલકથામાં. ક્યારેક વેકેશનમાં મળે માનવીની ભવાઈ તો ચોક્કસ વાંચજો. આ સાથે આપણો વિભાગ એ અહીં પૂર્ણ થાય છે. તમે વિદ્યાપથ 0.1માં જોડાઈ શકો છો. એના માટે આ નંબર પર કોલ કરી શકો છો. વિભાગ એનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. આશા છે તમને ગમ્યું હશે. બરાબર, દરેક સવાલ દરેક કેવી રીતે લખવો એ પણ ખાસ ધ્યાન રાખશો. અક્ષરો સારા કરજો. અત્યારથી એક સવાલ લખજો, એક મોટો સવાલ, બસ. નાના 1 માર્ક્સના નહીં, 2 માર્ક્સના નહીં, કોઈ નહીં. એક સવાલ તમારે લખવાનો છે. પેપર સોલ્યુશન ચાલતા જ રહેશે. પેરેલલ એક સવાલ રોજ લખો, એક હિન્દીનો, એક ગુજરાતીનો, એક ઇંગ્લિશનો, અને પછી તમે જુઓ કે તમને બહુ મદદ મળશે. નમસ્કાર. Painted Painless Learning.